हेलो मित्र, तो અમે જો વગડિયા જાવી છીએ। આજે રવિવાર છે। જો ટ્રાફિક જો તમે મેળા જેવું માણ આવી ગયું, જોઈ લો। વસ્તુ પણ વેચવામાં આવતી રહે છે, જોઈ લો। જો અમે વગડિયા પૂગી ગયા છે। જો આ નાળિયેર બધા વેચે છે અને આપણે શ્રીફળ પણ લેવાનું છે, પણ આપણે આગળથી લઈ લઈશું, જોઈ લો। જો અહીંથી આપણે અંદર જવાનું હોય, આપણે અહીંથી આપણે શ્રીફળ લઈ લેવી। એક અગરબત્તી એક શ્રીફળ। જો આ બધા શ્રીફળની વેચે છે, જોઈ લો। હવે આપણે અંદર ચાલ્યા જઈએ। લઈ લીધું છે શ્રીફળ। જો પબ્લિશિંગ બહુ છે। જો અહીંયા છે સેલ્ફી પોઈન્ટ માં લખેલું, જોઈ શકો છો તમે। અહીંયા કને માતાજીના તાવા થાય છે, જોઈ શકો છો મિત્રો તમે। આજે બહુ ટ્રાફિક છે। ત્રિશુલ છે, ત્યાં ચાંદલા કરવાનું અને આ તાવા થાય છે, જોઈ લો। તો તમે કોઈ વગડી આવ્યા હોય તો કોમેન્ટ કરજો। આપણે તો રવિવાર તો એટલે આવતા રહ્યા। જો અહીંયા આપણે શ્રીફળ વધારી નાખ્યું। તો કેમેરાનું કંઈક પાણી ટીપું પડી ગયું લાગે। કેમેરો સાફો થઈ ગયો। ગલાસ બધે ગાય આમાં આને કલમ ઓલો ગાય ને એટલે ફૂટલો હે આઈ મારે પીલે પીલે આપણે મિત્ર જો આ કણે તાવો થાય છે, જોઈ શકો છો। અને આ કણે મંદિર છે, બધા પગે લાગે છે, તમે પણ પગે લાગી લેજો। આવી ન શીખ્યા હોય તો જો આ છે માતાજીનું સ્થાનક પાટાવાળા મેરડીમાં વગડિયા। જો ફૂલ ટ્રાફિક છે। જો મિત્રો આપણે શ્રીફળ વધારીને હવે હવન કરી નાખવી। જો પબ્લિક બહુ છે, ફુવા બેઠા છે। આપણે સિંધરાજભાઈ બેસી ગયા છે અગરબત્તી હવન કરવા।
જો માતાજીનું સ્થાનક છે. સિદ્ધાર્થભાઈ અગરબત્તી જગાવે છે. ક્યાં વચમાં આવતા રહ્યા. જો આ બાદ તમને બતાવું માતાજીનું સ્થાનક જોયું. આ છે મેરડીમાં પાટાવાળા. જો આપણે અગરબત્તી ખોલી દીધી. હવે સિદ્ધાર્થભાઈ ઊભા થઈ ગયા છે. તો મિત્રો આ કારણે હમણાં ટ્રેન આવશે. ટ્રેનનો હું તમને વિડીયો બતાવી દઉં હમણાં. તો ટ્રેન આવે એટલે ટ્રેનનો સીન તો પણ લેવો પડે ને. જો આ છે પાટો. આ કારણે ગમે તે ટ્રેન નીકળીને હોરન તો મારવું જ પડે. તો આ કંઈક વ્યૂ આવે છે પાટાવાળા મેરડીમાંનો. જોઈ શકો છો તમે. જો મિત્રો ટ્રેન આવી રહી છે. જો આવીને હોર્ન મારવું જ પડે. તો ટ્રેન આવું ટ્રેન જાય છે. જો થોડુંક આગળથી હરખો સીન લો. એમાંના વચમાં ઊભા છે. જો હું આગળ થોડોક જાઉં. પવન બહુ આવે મેદાન. જો તો ટ્રેન જાય છે. પવન ફૂલ પવન આવશે. જોવા માતાજી સેલ્ફી પોઈન્ટ વ્યૂ. જોઈ બધી પ્રસાદીની વસ્તુ પડી હોય. પ્રસાદ આમાં બનાવવામાં આવે છે. જોઈ શકો છો તમે. જો ભાષણ બધું આમાં દર રવિવારે બપોરે જમવાનું આવ્યું છે. જો ચૂલા બુલા બધું અંદર છે.
જો આ જો અહીંયા અંદર સાઈડમાં જ બીજું મંદિર છે. આપણે અહીંયા પણ તમને બતાવી દઈએ. જો આ મેરડીમાંનું બીજું સ્થાનક છે. ત્યાં જ તે જો અહીંયા પણ એક લીમડો છે. જો આ જગ્યાએ આવ્યું છે, બાજુમાં જ છે. આપણે આ મંદિરના પાછળના ભાગમાં આવો ત્યારે છે આ જો લીમડો, શ્રીફળ પીડા છે, ચૂંદડી પડી છે અહીંયા. જો આ કંઈક પાછળનો વ્યૂ કંઈક આવો આવે છે. તો આ લીમડો છે, આ શ્રીફળ ને ચૂંદડી ને એવું પડ્યું છે. અહીંયા હતા કોઈક માણસે તો ચૂંદડી મૂકી. તો પાછળનો વ્યૂ. અહીંયા તો નાના નાના ગલુડિયા પણ છે. જો તો ખરા. જો અહીંયા જે આ મંદિર છે ને, આ એકને પાટો નીકળવાનો હતો, પણ માતાજીનું એટલું હાચ ને કે જો આ એકને પાટો બનાવવાનો હતો, પણ મંદિર ન ખસેડવા દીધું. જો આના એક રેલવે અધિકારી પણ આવ્યા હતા, પણ માતાજીએ પરચો બતાવ્યો એટલે ન બનાવવા દીધો. જો આ જગ્યાએ જ પાટો નીકળવાનો હતો. જો આટલું આ મેરડીમાંનું હાથ છે. જો આ જગ્યાએથી પાટો નીકળવાનો હતો. હું તમને એના પાસે જઈને બતાવું છું. અહીંયા પાટો બનાવવાનો હતો. જો અહીંયા પણ માતાજીનું એટલું હાથ કે આ એકડા અત્યારે એક લીમડાની ડાળ પણ નથી કાપવા દેતા માતાજી. જોઈ શકો છો તમે. જો તમને આગળ જઈને બતાવું તો આ પાછળનો વ્યૂ અહીંથી આગળનું મંદિર. માતાજીનું હાથ એટલું છે કે પાટો ન ખસેડવા દીધો, મંદિર ન ખસેડવા દીધો. પાટો ત્યાં મંદિર ન ખસેડવા દીધું. એટલું માતાજીનો હાથ છે. જોઈ લો તમે.